રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। આજે જો આપણે કંકોડાનું શાક બનાવવાનું છે, પણ કંકોડા થઈ ગયા છે આપણે ગઢા। તો જેને ગઢા કંકોડાનું શાક બનાવી તો એ જો આવા બી પણ સરસ મજાના કાઢીને બનાવવાનું હોય ગઢા। અત્યારે વરસાદનો તાણે તો ગઢા જ થઈ જાય, પણ અત્યારે જુઓ તો અમારે પણ આ જે ગઢા કંકોડાનું શાક છે એટલે મેં જો આ બી કાઢી નાખી। અને કૂણા હોય તો તમે તારે બી રહેવા દેવી તો પણ મસ્ત લાગે, અને આનું મસ્ત લાગે, પણ ગઢા હોય એટલે બી તો કાઢવા જેવી ને। અને જો આવી રીતે આપણે બી પણ કાઢી નાખી સરસ મજાના। પછી આવી ખાલી અને કૂણા કંકોડા હોય તો એને તો પણ આપણે પાથરા સુધારી નાખી તોય હાલે। જો આવી રીતે કંઈક આ કૂણું છે તો એને આમ કરીને આમ સરસ મજાનું બનાવી નાખવાનું। તો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। તો ફરી મળશું આપણે નવા વિડીયામાં।